ગીવ વેલ ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર નવરાત્રી આઠમ નિમિત્તે કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। હિન્દુ શાસ્ત્રમાં બાળાઓને માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ આ બાળાઓનું પૂજન થાય તે પ્રકારનું આયોજન થતું હોય છે, જેને લઈ ગીવ વેલ ફાઉન્ડેશન દ્વારા ચૈત્ર નવરાત્રીના આઠમના મહાપર્વ નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આંગણવાડી ખાતે 75 જેટલી કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા મહાનગર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા અને તેઓ દ્વારા પણ કુંવારિકાનું પૂજન કરવામાં આવ્યું હતું। આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુંવારિકાનું આપણે પૂજન કરવામાં આવ્યું છે। દુર્ગા માનું બાળ સ્વરૂપ એટલે કે કુંવારિકાનું પૂજન, અને આજે અષ્ટમી કહેવાય, આઠમનો દિવસ છે, એટલે બહુ જ સારો દિવસ છે। અને આ દિવસે અમે લગભગ 75 જેટલી કુંવારિકાઓનું અમે પૂજન કરવાના છે। એમને સારી એવી ગિફ્ટ પણ આપીશું। અમારી આખી ટીમ રક્ષાબેન, વર્ષાબેન, નૈનાબેન, અમારા મુન્નાભાઈ, એકતાબેન, આ બધાએ ખૂબ જ એવો સારો સહકાર આપ્યો છે। અને આમાં સાથે સાથે અમને ભોજન અને મીઠાઈ પણ અમે આપવાના છે, અમને સારી એવી ભેટ પણ આપીશું। અમારી જોડે વડોદરા શહેરના પૂર્વ પ્રમુખ વિજય સર, અમારા ચેરમેન સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ નિશિતભાઈ, અમારા પૂર્વ પ્રમુખ વોર્ડ 3ના પંકજભાઈ છે, અત્યારે જે નવયુક્ત પ્રમુખ છે દુષ્યંતભાઈ વોર્ડ 3ના, એ પણ હાજર છે। અમારા કોર્પોરેટર શ્રી, અહીંના સ્થાનિક કોર્પોરેટર શ્રી છે, મહામંત્રી છે, અમારા વડોદરા શહેરના મહામંત્રી જશવંતસિંહ બાપુ પણ અત્યારે હમણાં પધારી રહ્યા છે, અને બીજા બધા હોદ્દેદારોને પણ અમે લોકોએ ઇન્વિટેશન આપ્યું છે, એ લોકો પણ આની અંદર સહભાગી થશે। મને ખૂબ જ આનંદ થાય છે કે આ બધા જ અહીં આવ્યા અને કુંવારિકાઓનું પૂજનમાં અમને સાથ સહકાર આપ્યો, એના માટે પણ હું એ લોકોને ધન્યવાદ કરું છું। આજરોજ ગીવ વેલ ફાઉન્ડેશન એટલે કે શીતલબેનના ગ્રુપ દ્વારા આજે અહીંયા આગળ સરસ મજાનો આંગણવાડી ખાતે દીકરીઓના પૂજનનો કાર્યક્રમ, અષ્ટમીનો દિવસ, મા દુર્ગાનો દિવસ, મા દુર્ગાના દિવસે મારી દીકરીઓના આજના દિવસે જે પૂજનના કાર્યક્રમમાં અહીંયા આજે મને બોલાયો, સાથે વડોદરા શહેરના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, વોર્ડના પ્રમુખ દુષ્યંતભાઈ, વોર્ડના કોર્પોરેટર શ્રી બેન, અને બધા જ લોકો આજે અહીંયા આગળ જોડાયા। એના માટે ખરેખર આ કાર્યક્રમની એક અલગ ઉર્જા આપતી આંગણવાડી, અને આંગણવાડીની અંદર આવીને આજે ખરેખર એક ઉર્જાનો સ્ત્રોત મારી અંદર જે આવ્યો છે, એ ઉર્જાના સ્ત્રોત માટે સમગ્ર ટીમનો, વોર્ડ નંબર 3ની સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું। અને આજના દિવસે આવીને આવી મા દુર્ગા આ બહેનોને શક્તિ આપે અને ખૂબ આગળ વધે અને ખૂબ સારા એવા કામ કરે, સામાજિક કામની અંદર હંમેશા અગ્રેસર રહે છે અને આગળ પણ રહે, એના માટેની શક્તિ આપે, એ જ આજના દિવસે અભ્યર્થના, પ્રાર્થના, આભાર અસ્તુ। ચૈત્ર નવરાત્રિના આજે આઠમના પવિત્ર દિવસે ગીવ વેલ ફાઉન્ડેશન, શીતલબેન મહેતા અને એમની સમગ્ર ટીમ, એમના દ્વારા આજે અગોરા મોલ પાસેની સેવા વસ્તીમાં કુંવારિકાના પૂજનના કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં અમારી વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ, વોર્ડના કોર્પોરેટર છાયાબેન, વોર્ડના પ્રમુખ દુષ્યંતભાઈ, પૂર્વ પ્રમુખ પંકજભાઈ અને શીતલબેનની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે। 75થી પણ વધારે જે કુંવારિકાઓ અહીંયા રહે છે, 10 વર્ષથી નાની ઉંમરની મોટાભાગની બધી કુંવારિકાઓ છે, એમનું પૂજન એ ધર્મ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે સૌથી ઉત્તમ પ્રકારનું પૂજન છે। અને આજે આ કરવાનો લાભ અમને જ્યારે મળ્યો છે, ત્યારે શીતલબેન અને એમની સમગ્ર ટીમ, વર્ષાબેન, નૈનાબેન અને બધાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે સ્ત્રી છે તે શક્તિનું સ્વરૂપ છે, અને સેવા વસ્તીમાં રહેતી દીકરીઓ, એમના માટે રાજ્ય સરકાર દ્વારા, આંગણવાડી, કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ, તેમ છતાં પણ સામાજિક જે પ્રસંગ છે, ધાર્મિક જે પ્રસંગ છે, પ્રસંગને અનુરૂપ એમને સમજ પડે તે માટે પણ આ પ્રકારના કાર્યક્રમોનું જ્યારે આયોજન થયું છે, ત્યારે એમની ટીમને ફરી એક વખત હૃદયપૂર્વક અભિનંદન આપું છું।